નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં વાત કરી હતી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિની મર્યાદા. આજે આપણે વાત કરવાની છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસની વાત કરીએ તો તમારા ટેક્સ્ટ બુકમાં જોઈએ વિકાસ એટલે આર્થિક વિકાસ. વિકાસ એટલે આર્થિક વિકાસ. જો પહેલે આર્થિક વિકાસ એટલે શું, સાદી ભાષામાં શબ્દ કહીએ તો આર્થિક વિકાસ એટલે નાણાકીય વિકાસ, એને કહેવાય આર્થિક વિકાસ. નાણાંની દ્રષ્ટિએ દેશ આગળ વધે તેને કહેવાય આર્થિક વિકાસ. તો વિકાસ એટલે આર્થિક વિકાસ. પછી આગળ છે આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. કયા કયા દેશો? તો એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. જેવા દેશો વિકાસ માટે કેવા બન્યા? તો સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે, આર્થિક વિકાસ કોને કહેવાય તે આપણે સમજવું જોઈએ. તો આપણે ચર્ચા કરીએ આગળ. આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે. જે સતત ચાલતી રહે છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે. તેથી આર્થિક સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે. તેથી આર્થિક વિકાસનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાય
જાય છે। તો આપણે સમજીએ વિગતવાર। વિકાસ એટલે આર્થિક વિકાસ। આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં પણ આર્થિક વિકાસ શક્ય બન્યો છે। આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે। આર્થિક વિકાસ એક પ્રક્રિયા, એક પ્રોસેસ છે આર્થિક વિકાસ, કે જે સતત ચાલતી પ્રવૃત્તિ, કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી રહે છે આર્થિક વિકાસની। આર્થિક સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે શું? તો કે આર્થિક વિકાસ। તેથી આર્થિક વિકાસનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે। તો આર્થિક વિકાસની અંદર કઈ કઈ વસ્તુઓ આવી જાય? આર્થિક વિકાસ માં 3 વસ્તુનો સમાવેશ થઈ જાય છે। એટલી વ્યાખ્યા એની મોટી છે। આર્થિક વિકાસનો કોનો સમાવેશ થાય? આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ। આ ત્રણેય વસ્તુનો સમાવેશ આર્થિક વિકાસમાં થાય છે। તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે। આર્થિક વિકાસ વન કાઇન્ડ ઓફ ધ પ્રોસેસ જે સતત ચાલતી રહે છે। આર્થિક સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે। આર્થિક વિકાસ છે તો બધાને આર્થિક સુખ, જમીન મકાન છે, વાહનો છે જેવી આર્થિક સુખની પ્રાપ્તિ થશે। તેથી આર્થિક વિકાસનો વ્યાપ એટલો મોટો છે કે જેની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે। તો જે આપણે આગળ વાત કરીએ, આર્થિક વિકાસ પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે। રાષ્ટ્રીય, હું મેઈન પોઈન્ટ જ લખું છું અહીંયા, રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો। આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે। જો આર્થિક વિકાસ થાય તો રાષ્ટ્રીય આવક પણ વધે અને માથાદીઠ આવક પણ વધે, તો જ રાષ્ટ્રીય વિકાસ થયો કહેવાય। આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી। આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી। તેમાં આવકના વધવાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ છે। આવક વધારાની સાથે ગુણાત્મક ફેરફાર છે। પરિમાણાત્મક આર્થિક વિકાસ પરિમાણાત્મક ફેરફાર નથી,
જોયું તો આપણા અગાઉના લેક્ચરમાં આર્થિક વૃદ્ધિ એમાં પરિમાણાત્મક ફેરફાર આવી ગયો. પરિમાણાત્મક ફેરફાર નથી. આ રાષ્ટ્રીય આર્થિક વિકાસ પરિમાણાત્મક ફેરફાર નથી. આવક વધારાની સાથે ગુણાત્મક ફેરફાર પણ છે કે આર્થિક વિકાસ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર છે. વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. જો આર્થિક વિકાસ થશે તો આર્થિક વૃદ્ધિ થશે. આર્થિક વિકાસ છે એ વૃદ્ધિનો પાયો છે, તો આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતા પણ વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક મુખી પ્રક્રિયા નથી. તે કેવી પ્રક્રિયા? તો કે બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક વિકાસના લીધે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે. તો આર્થિક વિકાસના લીધે આર્થિક અને સામાજિક બંને માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે. આર્થિક રીતે ચેન્જીસ આવે તો સમાજમાં પણ ચેન્જીસ આવે છે. આર્થિક વિકાસ જો સારો હોય તો સમાજનો વિકાસ સારો થાય, તેથી સામાજિક પ્રગતિ પણ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. જો આર્થિક વિકાસ થાય તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. તો આપણે પહેલેથી જોઈએ રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં શું થાય? તો કે વધારો થાય છે. પરિમાણાત્મક ફેરફાર નથી. રાષ્ટ્રીય વિકાસ પરિમાણાત્મક ફેરફાર નથી, પરંતુ આવકની સાથે ગુણાત્મક ફેરફાર પણ છે. વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસના લીધે આર્થિક અને સામાજિક માં બંને માળખું બદલાય છે. હું અંડરલાઈન કરું છું અહીંયા. આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે.
તમે સ્ક્રીનશોટ પાડીને નોટબુકમાં લખવાના છે બધા પોઈન્ટ. પછી આપણે આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રે ટકાવારી ફાળો ઘટે છે. આર્થિક વિકાસ વધવાના કારણે શું થાય તો કે ખેતી ક્ષેત્રે ટકાવારી ફાળો ઘટે. અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે ફાળો વધે છે. ખેતી ક્ષેત્રે ટકાવારી ફાળો કેવો થાય તો કે ઘટે છે. આર્થિક વિકાસ થાય. જો લોજિક છે આર્થિક વિકાસનું કારણ શું તો કે જ્યાં ઉદ્યોગો અને સેવાનું પ્રમાણ વધારે હોય ત્યાં આર્થિક વિકાસ વધારે હોય છે. જો ઉદ્યોગો અને સેવાનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં ઓટોમેટિક ખેતીનું પ્રમાણ કેવું થઈ જવાનું છે કે ઓછું થઈ જવાનું છે. ખેતીનું પ્રમાણ ઓછું થાય અને ઉદ્યોગો અને સેવાનું પ્રમાણ વધારે થાય ત્યારે આર્થિક વિકાસ થાય છે. એટલે ખેતી ક્ષેત્રે ટકાવારી ફાળો કેવો થાય છે કે ઓછો થાય છે અને ઉદ્યોગો અને સેવામાં ફાળો વધે છે. ખેતીમાં પ્રચ્છન્ન બેકારી કે બેરોજગારી કે બે એક જ થાય. બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. જે લોકો ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન હોય એટલે પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો જણાય પરંતુ તેને ઉત્પાદનમાં કોઈ ફાળો ન હોય તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. તો વ્યક્તિ દેખીતી રીતે કેવો હોય તો કે કામ કરતો જણાય પરંતુ ઉત્પાદનમાં તેનો કોઈ ફાળો હોય નહીં તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. તો ખેતીમાં પ્રચ્છન્ન બેરોજગાર ધરાવતા વ્યક્તિઓ અથવા શ્રમિકો અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. અન્ય ક્ષેત્ર ક્યાં ક્યાં તો કે એક તો છે ઉદ્યોગ ક્ષેત્ર અને એક હોય સેવા ક્ષેત્ર. તમે 11મા ધોરણમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ભણી ગયા છો. હજી આપણે આગળ વાત કરીએ તો વિકાસના કારણે આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. આર્થિક વિકાસના લીધે આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. આધુનિક ટેકનોલોજી જો અમલમાં આવે તો બધે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારે છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ખેતીને લાયક જમીન હોય વધારે અને બિયારણ આધુનિક ટેકનોલોજીનો હોય તો ઓછી જમીનમાં વધારે બિયારણ
ઓછી જમીનમાં વધારે પાક લઈ શકાય છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીને કારણે મશીનના કારણે ઉત્પાદન વધારે થઈ શકે છે સેવા ક્ષેત્ર પણ આધુનિક ટેકનોલોજીને કારણે ઝડપી સેવા ક્ષેત્ર પોસિબલ થાય છે તો આધુનિક ટેકનોલોજી અમલમાં આવી જેનાથી સમય અને ખર્ચનો પણ બચાવ થયો જેનાથી સમય અને ખર્ચ બચે પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલે છે આપણે જો એમાં વાત કરી હતી ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે આ બધા માળખાકીય પરિવર્તનના કારણે શું થાય તો ગરીબી બેકારી અને અસમાનતા ઘટે છે ગરીબી બેકારી અને અસમાનતા ઘટે છે જો ખેતી ક્ષેત્રે ટકાવારી ફેરફાર વધે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ફાળો વધે છે ખેતીમાં પ્રચંડ બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે કયા ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચનો બેનો શું થાય તો બચાવ થાય છે આ ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલે છે ઉત્પાદનનું અને વહેંચણી બેનું સંસ્થાકીય માળખું ચેન્જીસ થાય છે ઉત્પાદન જો આધુનિક ટેકનોલોજીના કારણે ઉત્પાદન વધારે થાય છે અને વહેંચણીનું કાર્ય પણ ઝડપી બને છે ઉત્પાદન જેમ વધે છે એમ તેનું ઉત્પાદન કર્યું હોય એ વસ્તુ વહેંચણીનું કાર્ય પણ કેવું બને તો ઝડપી બને છે કેના લીધે આધુનિક ટેકનોલોજીના કારણે ગરીબી બેકારી અને અસમાનતા ઘટે છે આ બધી વસ્તુ દ્વારા જે બેરોજગાર લોકોને બેરોજગારીમાંથી મુક્તિ મળે છે પછી બેરોજગારી મુક્તિ મળે તો ગરીબી દૂર થાય છે અને આવકની અસમાનતા પણ દૂર થાય છે હવે આપણે આગળ વાત કરીશું આર્થિક વિકાસની વ્યાખ્યા આર્થિક વિકાસની વ્યાખ્યા આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે પછી બીજી વ્યાખ્યા આ આપણે જોઈ ગયા હતા આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે બીજી વ્યાખ્યા જોઈએ પહેલી વ્યાખ્યા આપી છે માઇકલ ટોરેલ બીજી વ્યાખ્યા છે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ
આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ આવક માં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. આ વ્યાખ્યા આપી હતી જીએમ મેયર. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. જો અહીંથી યાદ રાખવાનું છે, ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. પહેલો સ્ટેપ, આવકની વહેંચણી વધુ સમાનતા ધારણ ન કરે. બીજો સ્ટેપ, પહેલો સ્ટેપ શું છે? ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. પહેલો સ્ટેપ, ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આવકની વહેંચણી વધુ સમાનતા ધારણ આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એટલે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે મીનિંગ આવકની વહેંચણી સમાન રહે, વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતો હેઠળ દેશની માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો જન્માવે છે. એને શું કહેવામાં આવે? આર્થિક વિકાસ કહેવામાં આવે છે. પહેલી વ્યાખ્યા જોઈ હતી આપણે, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે એક પરિણામ નથી મળતા. આર્થિક વિકાસને કારણે જાજા બધા પરિણામ મળે એટલે બહુપરિમાણીય પ્રક્રિયા છે. એક પરિણામથી આર્થિક વિકાસથી ઘણા બધા પરિણામ મળે છે. આપણે ગરીબી દૂર થાય છે, બેરોજગારી દૂર થાય છે, એવા અનેક જેટલા પરિણામો આર્થિક વિકાસમાં મળે એટલે બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજું છે, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે ગરીબી રેખા નીચે આવતી જેટલી વસ્તીમાં વધારો ન થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. ઈ શરતોને આધીન રહીને દેશની માથાદીઠ આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો રહે. દેશની માથાદીઠ આવકમાં લાંબા ગાળા સમય સુધી
હું શું રહે તો કે વધારો રહે, દેશની લાંબા ગાળા સમય સુધી દેશની માથાદીઠ આવક શું થાય તો કે વધતી રહે. તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે કે રાષ્ટ્રીય વિકાસ or આર્થિક વિકાસ કહેવામાં આવે છે. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો અલ્પવિરામ પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો તેમ કહેવાય. જો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પહેલો સ્ટેપ બાય સ્ટેપ યાદ રહે. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો તેને તેને આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ગણાય છે. જો વસ્તી વધે કે વસ્તી સ્ટેબલ રહે, વસ્તી સ્થિર રહે કે વસ્તી વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર આવે તો લોકોની માથાદીઠ આવક પણ વધે છે. જો માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન ધોરણ પણ વધે. માથાદીઠ આવક અને જીવન ધોરણ વચ્ચે સીધો સંબંધ છે. માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન ધોરણ વધે, માથાદીઠ આવક જો ઘટે તો લોકોનું જીવન ધોરણ પણ
ઘટે છે. જો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, વસ્તી જ્યારે સ્થિર હોય, ધારો કે તમે એક્ઝામ્પલ વસ્તી સ્થિર છે અને ઉત્પાદનના સાધનોમાં અને ઉત્પાદન રીતમાં એટલે પ્રોડક્શનની મેથડમાં કે પ્રોડક્શનના મશીનમાં કોઈ ચેન્જીસ આવે, કોઈ આપણે પ્રોડક્શન કરવાની ઉત્પાદન કરવાની કોઈ રીત છે, કોઈ મેથડ આપણી નવી ફોર્મ્યુલા આવી આધુનિક ટેકનોલોજીના કારણે કે આધુનિક ટેકનોલોજી એટલે નવું મશીન આવ્યું આપણી પાસે, તો ઉત્પાદન વધારો થાય. ઉત્પાદન જો વધારે થાય તો લોકોની માથાદીઠ આવક કેવી થાય? તો વધારે થાય. અને માથાદીઠ આવક જો વધે તો લોકોનું જીવન ધોરણ વધે છે. આ આપણે સ્થિરની વાત કરી. હવે આપણે સતત વધતી જતી વસ્તીની વાત કરીએ. તો જો વસ્તી સતત વધતી હોય, વસ્તી સતત જો વધતી હોય તો આધુનિક ટેકનોલોજીના કારણે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર આવે તો પણ ઉત્પાદન શું થાય? તો વધે. ઉત્પાદન જો વધે તો લોકોની માથાદીઠ આવકમાં શું થાય? તો કે વધારો થાય. અને માથાદીઠ આવકમાં જો વધારો થાય તો લોકોનું જીવન ધોરણ કેવું આવે? તો ઊંચું આવે. અને લોકોનું જ્યાં જીવન ધોરણ ઊંચું હોય ત્યાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો આપણે પહેલી વ્યાખ્યા પણ જોઈએ. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એના એક પરિણામ નથી મળતા આર્થિક વિકાસના. આર્થિક વિકાસના બહુપરિણામ મળે છે કે જાજા પરિણામ મળે છે એટલે બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજું, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી નીચેની વસ્તીમાં વધારો ન થાય, ગરીબીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ કરે તે શરતોને આધીન. કે શું કહેવા માંગ્યા? આવકની વહેંચણીમાં સમાનતા રહે. તમે ઇનડાયરેક્ટ કીધું છે એમાં આવકની વહેંચણીની વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોના આધીન રહીને દેશની માથાદીઠ આવક અને લાંબા સમય સુધી વધારો જન્માવે. એટલે લાંબા સમય સુધી દેશની જો માથાદીઠ આવક ઊંચી રહે તો લોકોનું જીવન ધોરણ પણ કેવું રહેવાનું? કે ઊંચું રહેવાનું. લોકોનું જીવન ધોરણ ઊંચું રહે તો આર્થિક વિકાસ છે એ પોસિબલ ગણાય છે. તો દેશની માથાદીઠ આવકમાં લાંબા ગાળા સમય સુધી વધારો થતો જન્માવે તો તેને શું કહેવાય? આર્થિક વિકાસ કહે છે. આ તો હમણાં આપણે જોઈએ, હજી એકવાર રિપીટ કરી લઈએ. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી હોય. ઉત્પાદનના સાધનોમાં, ઉત્પાદન કરવાનું મશીનમાં અને ઉત્પાદન કરવાની મેથડમાં કોઈ ફેરફાર જન્માવતી હોય એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત શું થતો હોય? તો કે વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ગણાય છે. તો આ આપણે જોઈએ આર્થિક વિકાસની વ્યાખ્યા. આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરશું આર્થિક વિકાસના લક્ષણો વિશે. તો આપણે આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી આપણે આના પોઈન્ટ તમારી પાકી બુકમાં લખી નાખવાના છે. અગાઉના લખ્યા તેના પણ સ્ક્રીનશોટ પાડી લેવાના અને તમે નોટબુકમાં લખવાના. વ્યાખ્યા તમારા પાકી બુકમાં લખવાની છે. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.